હેલો ગાઈસ, અમે શાળામાં એવા આવીએ છીએ. હા હોય તો કોઈ કામકાજ ચાલુ છે. એટલે સદ એવું કરો છો? પેપર બનાવીએ છીએ. હા અમારો છોકરો પટ્યા ખોવાનો જતો ને હા તે કહેતો હતો કે પેપર બની આવ્યો છે. મેં પેપર બનાવીએ છીએ. પછી શું કરવાનું મારે તો બાફી દેવાની. હા બાફી તડકા મૂકી દેવાનું. હા અને પછી તપી જાય હા એટલે પછી તળી કાઢવાની તેલમાં. ખાવી એટલી જ તળવાની, બીજી બધી મેકી દેવાની પાછળ તળી. હા જ્યાં ખાવાની ઈચ્છા હોય એટલે આપણે તળી દેવાની તેલમાં. વેફર મરચું મીઠું નાખીને ખાવાની. બરોબર. હમ. સદેભાઈ તઈ બટાકા વેણવા જતા તે મતાવા આવી ગયો. સદેભાઈ બટાકાનો જરા પાવ આવી ગયો છે. સદેભાઈ ગાઈસ એક દાડો આખો દિવસ બટાકા વેણવા જાય ને હા એ મતાવા આવી જજો. પણ લાયા હતા તો 2 કટ્ટો ભરીને લાવજો. એક ખંભો પડીએ અને કારી કટ્ટું ભરેલું હતું. હા અને 2 કટ્ટા ભરીને લાયા ગાઈસ. પણ એમ તો તાવ આવી ગયો. ત્યાં તો દવાખાને લઈને જતા. અને મારા છોટું ભાઈને તાવ આવી જશે તે જો એ ઊંઘી રહ્યા છે. સદેભાઈ તાવ વેફર બેફર ખવડાવશું ને એટલે તાવ ઉતરી જાવ. હા આ મશીન સારું લાયા છે હો. ફટફટ. મશીન અમે તા તો ભાડા લાયા છીએ. એવું ઓહ ભારત મશીનનું લાયા અમારે છે પોતાનું મશીન છે. એવું ઓહ પણ ફટફટ પાર આવે ને ગાઈસ. હા સંપત્તિ કટિંગ કરવાની વાર લાગતી હતી એટલે મશીન લાયા. સંપત્તિ કાપે હવારાનું કાપતો હતો તે કંટાળો આવતો હતો. ત્યાંના ટોકર ભરી જોઈ લો મિત્રો. કેટલી બધી કાતરી બનાવી દીધી છે. બનાવી દીધી તા ને 12 મહિનો તો ચાલે. પાર્સલ કરી મેં લેવાનું, ખાલી મેં ભટુરો ના પડી ના જોઈ લે મિત્રો. શાને જો ખાઈ હોય ને તો લઈ જજો આપણે આલ્યું. ખાઈ હોય ગાઈસ આવી જજો હો. મસ્ત બનાવીશું બેન. મસ્ત હજી બનાવી. તો આ કટ્ટું આખું અત્યારે પૂરું કરી દેવાનું છે ને પેલું કટ્ટું રાતી. 2 કટ્ટો લાવ્યો છે મારા સદેવ. રવિવારના દાડા જો તો શાળાની રજા હતી તે 2 કટ્ટો ભરીને લાવ્યો છે. એટલે જો કામકાજ ચાલુ કરી દીધું છે. અરે બધી હમણાં ઢેગરામાં બાફા મૂકી દે હા ને. હા અને બફાઈ જાય ને એટલે તડકા મેકી દેવાની. 2 દાડા તપવા દેવાની. એકદમ મુકાઈ જાય ને લાકડા જેવી થઈ જાય એટલે પછી મસ્ત કોથળીમાં પાર્સલ કરી દેવાનું. પછી આને તમારે બનાવી હોય ને એટલે કાઢીને તળી દેવાની. હા બરોબર. જો ગાઈસ તો એને ટુક્કર ભરી. અમાર બાજુ તો બટેકો સસ્તો થયું ગાઈસ. હાલ તો સિઝન ચાલુ છે ને. હા હાલ તો બટાકાની સિઝન ચાલશે ને ગાઈસ એટલે બટાકો મફત હેતરમાં ઢગલા પડ્યો છે. તમારે વેણવા હોય તો આવી જજો આ સાઈડ ગોઠવા સાઈડ. હા કારણ કે ખેતરોમાં અત્યારે બટાકા કઢાવવાનું બહુ ચાલુ છે. અમારે બધા મજૂરી જોઈશું બટાકામાં. ગાઈસ આપણે આજના વિડીયોમાં એક સરપ્રાઈઝ આલવાની છે. તો તમારું રાતે મેં તો એવું વાત આપી દઈશું મસ્ત. અને વિડીયો પૂરો જોજો. આપણે વિડીયો પૂરો બનાવીશું અને મસ્ત બનાવીશું. 2 દાડાથી હે ને સદેભાઈ અને છોટુભાઈ બીમાર પડ્યા હતા એટલે વિડીયો બનાવવાનો મેળ આવ્યો નતો. વ્લોગ બનાવ્યો નહીં એટલે મેક્યો નહીં 2 દાડાથી. આમ આજથી પાછા ચાલુ રેગ્યુલર વ્લોગ આવી જશે. તો વિડીયો આપણે તમારે જોઈ રહેવાના. અમારા આને સપોર્ટ કરજો મિત્રો. આજે આખો વ્લોગ બનાવીશું. પેપર બની રહ્યા તો તમે જોઈ લેજો. જોઈ લે મિત્રો. બનાવવાનું ફટાફટ. જો ટોકર ભરાઈ જશે તો એસર છે પાડવામાં. હા થોડો બગડેલો બટાકો હોય ને કાપી સાઈડમાં કરી દેવાનો. આમાં સદેભાઈ જતા એટલે ઈવન તો શું આવડે બાપાને જેવો આવડે હવે એને તો 2 કટ્ટો ભરીને લાયા હતા ગાઈસ. હારો શાકભાજી કરવા માટે રાખવાનો. અને થોડો બગડેલો હોય એટલે ટ્રેક્ટરથી પેલો કાઢવામાં આવે એટલે ટ્રેક્ટર અડેલું હોય એટલે થોડો પેલો એ થયો ને સોલનો હોય એટલે પેલે વેફરમાં લઈ લેવાનો. હા હા હાથે કોક ટેટું દેખાય છે. આ તો બિચ્છું જો ગાઈસ એવું દોરાય છે. બિચ્છું વેસી દોરાય છે. સાને ટેટુ વેસી 2 વાર દોરાય થઈ ગયો. 2-3 વાર થયો. એવું પાટણમાં દોરાયો તો અમે ગયા હતા ને પાટણ આઈસરલાઈન વર્ધીમાં તે દોરાયો હતો. 200 રૂપિયા લીધા ના. 500 રૂપિયા લીધા હતા. હા બરોબર. સદેભાઈ તમે તાવ આવી એટલે તઈ શાળામાં નહીં જાય આજે. દવા પીધી. દવા પીધી ખાતું એ નહીં ચાલશે રે. બરોબર. તો અમાર કાતરી તૈયાર થઈ જવાય છે. અડધી તો બની જઈ બફાઈ જઈ એ રેસા ને બાજુ તારી મૂકી દીધી. અરે જો ફરી તારી ઢીકરા મૂકી દીધી. બીજી બાફા એક વખત તો બફાઈ જાય એ રે બાયનો મસાલા કરીને મૂકી દીધી છે. જો ગાઈસ બતાવું તમને.
એ રે કાઢીને તો થૂકવા નાખી દીધી છે જોવા આ નાખી તડકા પોરી કરીશ આ જુઓ મેં મરચું મીઠું મસાલા કરીને તડકા નાખી દીધી છે ગાય જોઈ લો આવ સદે પાણી આલજે પાલામ ભાઈનો જો ગાઈસ પોરી કરી દીધી છે બાઈના ખાટલામાં પછી આમ પપ્પા આવશે ને એટલે ઘર ઉપર નાખી દે હા કારણ કે નેચે તો કૂતરો બૂતરો હેરાન કરે એટલે કોણ હત રાખી રહ્યા તો થોડી વાર માટે સહદેવભાઈ બેહ્યા છે તો જો બે ભાઈઓ બીમાર પડ્યા જુઓ હા બેટી હા બુ આલજે ભાઈ ને એવું જલજીરા વાળું ને નહીં આલવું બે ભાઈ બીમાર પડે જો ગાઈસ એમના માલ કોર બીજું જલજીરા વગરનું હાલ લા ઢોકણામાં લાય એટલે હું પાવું આમાં છોટુભાઈ બીમાર પડી જશે ને સહદેવભાઈ તો બટાકા વેનવા જતા ને એટલે બીમાર પડી જાય અને છોટુભાઈને તો ઘેર બેઠા બેઠા તાવ આવી ગયો જો લાય પીવું બીજું લાવજે છોટું સહદેવ થોડું લાય બસ લે પી લ્યો લે બાકી દે લે એ રૂમમાં ખાવો જ ખાઈ જો ખો મમ હા બે અને મોટો જોજો સદેવ આમ જોજે જેન ચકરા મોટો થઈ જશે અને જેન ચકરા મોટો થઈ જાય જોજે બેવાને જો ખાટલામાં પોરી કરી દીધી છે સદેવભાઈ આટલા બેઠા બેઠા હાથ રાખે છે એક સાઈડ અને એક સાઈડ આટલા પોરી કરીએ સદેવ કૂતરું આવવાના જોજો આમ બીજી છે ફરીતા બે બહુ બનાવી હતી ને એટલે કારણ કે એક જ વખત એક ડેગરામાં આવીના બહુ પછી ઉભરાતું હતું એના કારણે ફરીતા બીજી નાખી છે ઓમાં જો એ તૈયાર થાય ફરીતા એટલે પાછું ઈકડ નાખી દેવું ફરીતા બીજા ખાટલામાં પોરી કરી પછી ઘર ઉપર નાખી દેવું કારણ કે નેચે તો કૂતરો બહુ હેરાન કરી જાય અને હથકું રાખો એટલે જો ગાઈસ બે ખાટલામાં તૈયાર કરી દીધી છે તો બીજો ખાટલો ભરાઈ ગયો ના કરી દીધું મેઠું ઓછું પડ્યું મેઠું નાખી દો સદે મેઠાનો ડબ્બો ઘરમાં ગુડી મેઠાનો ડબ્બો લઈ આવજે જો ગાઈસ બીજો ખાટલો તૈયાર કરી દીધો છે બે ખાટલા ગોખલામાં છે જો બે ખાટલામાં તૈયાર થઈ જઈશ તો ખા પેલા શું મોડી બની શકે મેઠું નાખવાનું છે મેઠું ગાઈસ ઓછું જ પડ્યું લાગો થોડું ઉપર નાખી દઈએ જો સદેવભાઈ એમાં લેશન કરવા મંડી પડે મહિને બે જણા ઈવન પેછલા એટલે કૂતરોની હત રાખવા માટે જ મૂક્યા છે સદેવ આબુ ના જાવ કૂતરું ફરીતા હું કીધું મહિને તમારે ત્રણ જણા હત રાખવાની હો ખોલતા મેઠું નાખી દઈએ ઉપર કારણ કે પેલો ચાકીને તેની છે મેઠું ઓછું પડીશું ફરીતું નાખી દઈએ મેઠું ફરીતા નાખી દઉં મેઠું આમાં છોટું ભાઈ તો બાપા બીમાર પડે છે એટલે બોલતા નહીં ચાલતા નહીં ઊંઘ્યા છું જો ગાઈસ નવી ગાડી આવે હજી લઈને આવશો મુહૂર્ત કરવામાં બાકી હ તો લાવું જ છે ખાલી ઘેર જ હા આવી જજો